ખેતરોમાંથી વીજ લાઈન નાખવા સામે અવારનવાર વિરોધ ઉઠતા રહે છે। જામનગર જિલ્લામાં પણ આવો એક બનાવ સામે આવ્યો છે। જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામે ખેડૂતોએ વિરોધ ઉઠાવ્યો છે। રવિ પાકની સિઝન ચાલુ છે એવા સમયે ખેતરોમાંથી જેટકો દ્વારા વીજ લાઈન નાખવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રવિ પાકની સિઝન બાદ વીજ થાંભલા લગાવવામાં આવે। બધા સાથે મળી ખેડૂતને ઓછામાં ઓછું નુકસાન થાય અને ક્યાંય પણ ખેડૂતના પાકને નુકસાન ન થાય એવી બાંહેધરી અમે આપી અને કામગીરી ચાલુ કરવા માટે એને કહેવામાં આવ્યું આજરોજ। અને હજી પણ કોઈ પણ ખેડૂતને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ પ્રશ્નની લેખિત રજૂઆત પણ જે તે અધિકારીને સ્થળ ઉપર કરી શકશે। ખેડૂતોને થોડો ઘણો પ્રોબ્લેમ હતો કે ભાઈ રૂટ ફેરવો અથવા તો લોકેશન ફેરવી આપો, એના માટે અમે બીજે પણ ટેકનિકલ બધા ડીએને સાથે આજે મુલાકાત સાઇટ લીધી હતી અને સ્થળ ઉપર નિરીક્ષણ કરતા પરેશભાઈ કોટાના ખેતરમાં 4 લેગ આવતા હતા, પરંતુ ટેકનિકલી જોતા 2 લેગ તેના ખેતરમાં આવશે અને 2 લેગ બાજુના ખરાબાની જમીનમાં લઈ શકાય એમ છે। તેનાથી થોડી લાઇનનો એંગલ ચેન્જ થશે પણ લાઇન નીકળી શકે એવું છે, એટલે એ રીતના સમાધાન કરી અને આવતીકાલથી કામગીરી ચાલુ કરવામાં આવશે અને આગામી 2 મહિનામાં કામગીરી પૂરી કરવાનો ટાર્ગેટ રાખેલો છે। ખેડૂતોના ભારે રોષને પગલે જેટકોના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે વીજ લાઈન નાખવા માટે પહોંચ્યા હતા। એ સમયે ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે જેટકો દ્વારા ગોચરની જમીનમાં પણ વીજ થાંભલાઓ નાખવામાં આવ્યા છે। જામ આંબરડી ગામમાં 20થી 25 જેટલા ખેડૂતોના ખેતરમાંથી 66 કેવી લાઈન પસાર કરવામાં આવશે, જેને પગલે ખેડૂતોનો વિરોધ જોતા છેવટે કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ચર્ચા થઈ હતી। વીજ લાઈન નાખવાની કામગીરી દરમિયાન જો ખેડૂતોને કોઈ નુકસાન થશે તો એની જવાબદારી કંપનીની રહેશે। જેટકો કંપની દ્વારા ખેડૂતોને આવી બાંહેધરી આપવામાં આવી હતી, જેને પગલે સમગ્ર વિવાદ શાંત પડ્યો હતો।